અમદાવાદના મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ઉત્તરાયણની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જૂની અદાવતમાં કેટલાક શખ્સો યુવકને સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ રાઠોડે તેના મિત્રની બહેનને બહેન બનાવી હતી. આ યુવતી તેની સાથે કામ કરતા મંથન ઉર્ફે ઋત્વિક પરમાર સાથે ફરતી હતી. આ અંગે ચિરાગને જાણ થતાં તેણે મંથનને 2 થી 3 વખત ટોક્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે રકઝક પણ થઈ હતી. જોકે ગઈકાલે રાત્રે મંથનને ચિરાગને સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. ચિરાગ એકલો સમાધાન માટે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ગયો હતો, જ્યારે મંથન તેની સાથે જયદીપ શાહ, હર્ષિલ શાહ અને વિજય ઉર્ફે વીપી પરમારને લઈ ગયો હતો. ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે સમાધાન માટે ભેગા થયા ત્યારે ઉગ્ર બોલાચાલી થતા મંથન અને તેની સાથે આવેલા 3 શખ્સોએ ભેગા મળી ચિરાગને માર માર્યો હતો. એ બાદ ચિરાગને ઉપરા છરીના ઘા ઝીક્યા હતા. આ ઘટનાની જાણ થતાં કાગળપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે સમગ્ર મામલે પોલીસ આરોપીઓની પકડવા કાર્યવાહી હાથ ધરી છે. એમાં જે ડેડ બોડી છે એ ફૂટબોલ ગ્રાઉન્ડ જે કહેવાય છે કાંકરિયાની બાજુમાં ત્યાં મળી આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અમે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે. હત્યાના જે બનાવ બન્યો છે એમાં જે ભોગ બનનાર છે એનું નામ ચિરાગ રાઠોડ જાણવા મળ્યું છે. હજી પ્રાઇમરી ડિટેલ્સ અત્યારે પોલીસને આટલી જ મળી છે અને આ ઘટનામાં કેટલા આરોપી હતા, કોણ હતા એની અત્યારે તપાસ ચાલુ છે. આસપાસના જે નજરે જોનાર કોઈ વ્યક્તિ હોય એને અને જે સીસીટીવી ફૂટેજીસ હોય છે એ બધાની અમે તપાસ કરી રહ્યા છીએ. જે પણ હકીકત મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે આરોપી છે એ લોકોની અમે 1-2 56ના નામ આવ્યા છે, પરંતુ એકવાર અમે વેરીફાઈ કરીએ છીએ કે એ લોકો ની પ્રેઝન્સ ક્યાં હતી અને હકીકતમાં જો એ લોકો આ ઘટનામાં સામેલ હશે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી. ચિરાગને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતાં ઝોન 6 ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ચિરાગના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. હત્યા બાદ ફરાર થયેલા આરોપીને તપાસ માટે અલગ અલગ ટીમો રવાના કરાઈ હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.